નમસ્કાર ગુજરાત। આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ટૂંક જ સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ। ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર અત્યારે દેખાઈ રહ્યા છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટની અંદર થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશની અંદર આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા માટે આદેશ કર્યો છે અને માર્ચ સુધીની અંદર ખાદ્ય તેલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે। જ્યારે દેશની અંદર સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે અને જેને લઈને હાલ ગૃહિણીઓની અંદર અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। એટલે કે આવનાર દિવસોની અંદર તેલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે, જેવો પણ મોટો આદેશ જારી કરવામાં આવી રહેલો છે। તો એ સાથે જ જૂનાગઢની અંદર ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ। આવતી 26મી જાન્યુઆરીએ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત પોલીસ, મરીન કમાન્ડો, બીએસએફના જવાનો પરેડ કરશે। ચેતક હેલિકોપ્ટર પણ કાફલાની અંદર સામેલ થશે। 1800થી વધુ જવાનો પરેડની અંદર જોડાશે। આ વખતે ગુજરાતના અશ્વદળ તેમજ શ્વાન દળનો પણ સમાવેશ પરેડની અંદર કરવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો એ સાથે જ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતીએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। ટિકૈતીએ કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધની અંદર અમારી સાથે છે। ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ખેતરની અંદર કામ ન કરવું જોઈએ। વેપારીઓએ તેની દુકાનો પણ બંધ રાખવા માટે રાકેશ ટિકૈતી દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ આંદોલનની અંદર ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું તેમ પણ રાકેશ ટિકૈતી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને રાકેશ ટિકૈતી દ્વારા 16 ફેબ્રુઆરી દરમિયાન ભારત બંધનું એલાન કરવામાં આવી રહેલું છે। તો એ સાથે જ આંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે 27થી લઈને 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને પાકો બરબાદ થયા હતા અને આ વખતે આગમછેતી રાખીને તૈયારી કરી લેવી જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહેલી છે। તો એ સાથે જ 2 જ દિવસની અંદર રામ મંદિરની અંદર કરોડોનું દાન જોવા મળ્યું છે। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ 2 દિવસની અંદર 3.17 કરોડ રૂપિયાની આવક દાનની અંદર આવી છે। પ્રથમ દિવસે રામ ભક્તએ મંદિરની અંદર લગભગ 10 લાખનું દાન કર્યું હતું। રામલલ્લાના દર્શન માટે 2 દિવસની અંદર લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે। એક રિપોર્ટ મુજબ રામ મંદિર અને અન્ય પર્યટન સંબંધિત આવકથી સરકારની તિજોરીમાં 25,000 કરોડ રૂપિયાની આવક વધી શકે છે જેવો પણ દાવો કરવામાં આવી રહેલો છે। તો એ ઉપરાંત ગુજરાતની અંદર ટોલ પ્લાઝા કમાણીની અંદર આગળ જોવા મળ્યું છે। વર્ષ 2022 અને 23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે, જે પૈકી 26 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતની અંદર આવેલા છે, જેના દ્વારા 1,235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે। આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાનમાં, 2 ટોલ ઉત્તર પ્રદેશ અને 1 ટોલ હરિયાણામાંથી આવી રહેલો છે। હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે અને ગુજરાત રૂપિયા 4,519 કરોડે ચોથા સ્થાન ઉપર જોવા મળ્યું છે। એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ખાસ બેઠક બોલાવવામાં આવી રહી છે। ગાંધીનગર ખાતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર કેબિનેટ બેઠક યોજાશે, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અભિનંદન પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવશે। આ સાથે જ ઉપરાંત વિધાનસભા સત્ર અંગેની તૈયારીઓ કરવામાં આવી શકે છે। લોકસભાની ચૂંટણી માટે પણ રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે। વડોદરાની હરણી દુર્ઘટનાની અંદર આરોપીઓ સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરી શકે છે, જેમાં અત્યાર
અત્યાર સુધીની અંદર 7 લોકોની ધરપકડ કરવામાં આવી રહેલી છે। તો એ સાથે જ પાણી છોરનાર હવે થઈ જાવ સાવધાન। સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલોમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી। ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલી છે। સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની અંદર પણ ઉદ્યોગ દ્વારા પાણીની ચોરીની ફરિયાદો સામે આવી છે। સરકાર 5 વર્ષ પહેલાં ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા માટે હવે તૈયાર જોવા મળી છે। તો શાળા સંચાલકો સામે પણ કરવામાં આવશે કાર્યવાહી। વડોદરાની અંદર હરણી બોટ દુર્ઘટનાની અંદર 12 બાળકો સહિત 2 શિક્ષકો એમ 14 લોકોના મોત નીપજ્યા છે। જે દુર્ઘટના અંતર્ગત હાલની અંદર મુખ્ય સંચાલક ગોપાલ શાહની રાયપુરથી ધરપકડ કરવામાં આવી છે। રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। હરણી દુર્ઘટના કેસની અંદર હાલની અંદર 7 આરોપીની ધરપકડ કરવામાં આવી રહેલી છે। તો એ સાથે જ શોભાયાત્રાની અંદર પથ્થર નાખનારની ધરપકડ કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાની અંદર ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો। જેમાં અત્યાર સુધીમાં 16 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ મામલે વડુ પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જોકે 3 આરોપી હજુ પણ ફરાર છે। એલસીબી અને એસઓજી સહિતની એજન્સી દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહેલી છે। અંકલેશ્વરની અંદર અકસ્માત સર્જાયો છે। અંકલેશ્વરમાં 2 બાઇક ટકરાતા 15 ફૂટ હવામાં ઉછળી પડ્યા હતા। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના મોદીનગર વિસ્તાર પાસે 2 બાઇકો સામસામે ટકરાઈ હતી અને આ ટક્કર એટલી જોરમાં હોવાના કારણે બાઇક સવારો 15 ફૂટ ઊંચા હવાની અંદર ઉછળ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। બનાવની અંદર 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ આ બનાવને લઈને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે। તો એ સાથે જ વડોદરાની અંદર આ બ્રિજ રહેશે ટૂંક સમય માટે બંધ। જો તમે વડોદરા જઈ રહ્યા છો તો આ ખાસ જાણી લેજો, કારણ કે શહેરની અંદર ચાણી બ્રિજને 8 દિવસ સુધી બંધ કરવામાં આવી રહેલો છે। બુલેટ ટ્રેનની કામગીરીને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવેલો છે, જેમાં 5 તારીખથી લઈને 12 ફેબ્રુઆરી દરમિયાન તે બંધ રહેશે। અહેમદાબાદથી મુંબઈ બુલેટ ટ્રેન માટે ગટર નાખવાની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહેલો છે। ચાણી તરફ જતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। દુમાડી ચોકડીથી વડોદરા શહેરમાં જઈ શકાશે। અહેમદાબાદ શહેર બુલેટ ટ્રેનનું કામ હાલ ચાલી રહેલું છે, જેના ભાગરૂપે ચાણી બ્રિજ છે જેને પણ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને જેમાં 5 તારીખથી લઈને 12 ફેબ્રુઆરી સુધી આ બ્રિજ બંધ રહેશે, જેવી પણ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવી રહેલો છે। તો એ ઉપરાંત વધુ એક દુર્ઘટના સામે આવી છે, જેમાં વધુ એક વિમાન ક્રેશ થયું છે। કેનેડાથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। અહીં ખાણની અંદર શ્રમિકોને લઈ જતું એક વિમાન ક્રેશ થયું છે। આ ઘટનાની અંદર 6 લોકોના મોત નીપજ્યા છે। વિમાન એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યાની થોડી મિનિટોની અંદર જ ક્રેશ થઈ ગયું હતું અને ઘટના અંગે હજુ વધુ વિગતો છે જે પણ ટૂંક જ સમયની અંદર આવી રહી છે। તો એ ઉપરાંત ટ્રેનની અડફેટે આવતા સિંહણનું મોત થયું છે। અમરેલીના રાજુલાના ડોળિયા નજીક 2 દિવસ પહેલા ટ્રેનની અડફેટે સિંહણ આવી હતી। પેસેન્જર ટ્રેનની અડફેટે આવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। જૂનાગઢના ચક્કરબાગ ઝૂમાં 4 વાર ચાલી રહી હતી અને મળતી માહિતી મુજબ તે સિંહણનું મોત આજે થઈ ચૂક્યું છે। છેલ્લા 1 મહિનામાં 3 સિંહણ ટ્રેનની અડફેટે આવતા મોતને ભેટી છે। સિંહ પ્રેમીઓ અવારનવાર આ સમસ્યા મુદ્દે અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે।